કોમ્પિટિશન તમે ઓલી લાફ્ટર ચેલેન્જ નહીં જોઈ ને, એ તો પછી આવી, પહેલાં આપણી ગુજરાતી આવી ETV ઉપર રમૂજનો રાજા કોમ્પિટિશન. એમાં 6 મહિના એ કોમ્પિટિશન ચાલી અને પછી ચડાઈને એક જે કોહિનૂર હીરો બહાર આવ્યો, એ તમારી જોરદાર તાલીઓના ગડગડાટ બતાવો. રમૂજનો ટાઇટલ રાજા, ટાઇટલ વિનર ગુણવંત ચુડાસમા. હારું થયું મરદા આવી ગયો, મને તો દાજ નહીં આવે, કેમ કે આખું કુટુંબ કલાકાર, ચોથી પેઢી. એટલે ખાસ હિમલભાઈ માટે આજે કરુણ માંગલ્ય પ્રસંગ કહેવાય સરકારી કર્મચારી માટે. એક જ્યારે દીકરી સાસરે જાય ત્યારે બાપને આનંદ હોય, પણ ઈ કરુણ માંગલ્ય પ્રસંગ છે. અને સરકારી કર્મચારી જ્યારે રિટાયર થાય ત્યારે એના માટે આ કરુણ માંગલ્ય પ્રસંગ છે. કેમ કે હવે એને ચિંતા થાય કે હવે આના પછી હું કરું, પણ આ તો ના કરો, એટલે પેલા નક્કી કરી લે કે હવે શું કરવું. એમ નાગરિક જ્ઞાતિની મજા છે. અમે અંદર હતા ને મિલનભાઈ બોલતા હતા ને અમને ખબર પડી જાય. શું કામ? ત્રણેય શ નોખા પાડે, શ શ શ સીટીઓ વાગતી હોય. કેમ કે આ બહુ એક એમ કહી શકાય કે જ્યારે જોધો માણેક ને મૂળું માણેકના પાર્વતીયાની પાછળ કોઈ જ્ઞાતિ હોય તો એ નાગરો હતા. આ પહેલેથી કામદાર છે યાર આ લોકો. અને એની બધી જે આઈટમો જમવાની, હું તો બહુ છેતરાણો છું. રૂચાબેન મને ઘણી ફરક કે આવ્યા છો સુપ પાવની ખાઈ જાજો, ખીચડી હોય. બીજી ફરક ગુલાબ ચટ્ટો છે. મેં કીધું આજ તો ખાઈ જ લઈ, નવી આઈટમ હશે. રોટલી વઘારેલી હતી, કેચિયાના શાક કરે, કેચિયાના. બોલો, મેં કીધું આ કેળા છાયલનું. મેં કીધું આને કેચિયાનું શાક કેમ? મને કે પાડોશી કેળા ખાઈને જે છાલું નાખે ને અમે કેચ કરી લઈએ. કેચિયાનું શાક અદ્ભુત જ્ઞાતિ છે. પણ પેલા તો હિમલભાઈને ખૂબ ખૂબ હૃદયથી શુભેચ્છા. અને ખલીલભાઈના શબ્દો યાદ કરાવો કે અમે અમારી રીત પ્રમાણે રાતોને અજવાળી છે, અમે અમારી રીત પ્રમાણે રાતોને અજવાળી છે. તમે ઘેરે દીવો સળગાવ્યો એમ જાતને બાળી છે. દર તહેવારે જીદે ચડેલી ઈચ્છાઓને પંપાડી છે. મનની ભીતર હોળી સળગે અને ચહેરા ઉપર દિવાળી છે. અને હવાનો હાથ ચાલીને મને રખડતા આવડી ગયું છે ને ખુશ્બુની દુખતી રગ પકડતા આવડી ગયું છે. અને આ ખમતી ધરો વચ્ચે અમારી નોંધ લેવાશે. અહીંયા એવા ખમતી ધરો બેઠા છે મારી અમે, જેમાં બધા કર્મચારીઓ છો સરકારી, જે ખૂબ ભણ્યા છો, સરકારી નોકરી મેળવી. અહીંયા પ્રતાપદાનજી એમના મોઢે હરિરસને દેવિયાણ સાંભળવું એ જીવનનો લાવો છે સાહેબ. અને અમારા ડોક્ટર જગદીશ ત્રિવેદી, પદ્મશ્રી જગદીશભાઈ, ગુજરાતમાં અમને ટીખડિયા કહેતા. હાસ્ય કલાકારની કોઈ કિંમત નહોતી પ્રતાપદાનજી, ટીખડિયા કે લે ઈ કે થોડુંક ટીખડ કરો. પણ અમારું ગુજરાતનો એક ટીખડિયો એટલે જગદીશ ત્રિવેદી. એવું ટીખડ કર્યું કે 50 વર્ષમાં જે કઈ કમાવું ઈ દાન કરી દઉં સાહેબ. અને 13 કરોડનું ડોનેશન કરી શકે. એક તાલી જગદીશભાઈ માટે બનતી છે. એની પ્રેરણા લઈ અને કોરોના પછી બીજા ગુજરાતના હાસ્ય કલાકારોએ આ નિર્ણય લીધો કે જે કઈ કમાઈશ એ દરેક રૂપિયો 2 દીકરીઓના ભરણ પોષણમાં વાપરીશ. ઈ ગુણવંત ચુડાસમા સાહેબ. આ પ્રેરણા મને જગદીશભાઈ આપી. હું અત્યારે પૈસા નક્કી કરું છું, જે પેમેન્ટ મળે એ 2 દીકરીઓના ભરણ પોષણ માટે વાપરું. એક મારી દીકરી ને એક મારી હહરાન દીકરી. પાડો તાલિયું પાડો. પણ કઈ બધાઈથી જગદીશ ત્રિવેદી થોડું ખબર હે. કે આ ખમતી ધરો વચ્ચે અમારી નોંધ લેવાશે. આ
ખમતી તરો વચ્ચે અમારી નોંધ લેવાશે, ભરી મહેફિલમાં સૌની નજરે ચડતા આવડી ગયું છે. કોકની નજરમાં ચડી જાવું, ઉતરી ન જાવું, કા નજરમાં આવવું નહીં. હા, ઘણાના નજરમાં આપણે આવી જતા હોય છે, ઈ બહુ ખોટું છે. ઘણા આપણને એવા ગોટે ચડાવી દેતા હોય, વાત જવા દે. હમણાં એક તમે એસટી બસમાંથી હેઠો ઉતરો, અહીંથી લોહીની ધાર. મેં કીધું એલા શું થયું? મને કે બારી પાસે બેઠો તો, બારીમાં ખીલી હતી, રોદા આવતા હતા, તામામ લાગતી હતી. મેં કોકારે જગ્યા બદલાવાય ને? મને કે કોની હારે બદલાવું? આખી બસ ખાલી હતી. અને ક્યાં ભોગવું બોલો? પણ મજા છે સાહેબ. આજ મને આમ મજા આવી. હું તો મને હિમલભાઈ કે તમે પેલા ઓલું આ બધું આટલું ફંક્શન મને અહીંયા ખુરશી ઉપર એની ચોખવટ કરી દો. હું હજી એને લાયક નથી ગણતો ને એટલે નહોતો બેઠો. હજી વાર છે, કેમ કે આ બધા મારા સિનિયરો છે. મિલન ત્રિવેદી એટલે કલા ક્ષેત્રે મારા સિનિયર જ છે. હાસ્યમાં હોય કે ન હોય, પણ કલા ક્ષેત્રમાં મારાથી સિનિયર છે મિલન ત્રિવેદી. એટલે હા, હાસ્યમાં મારા જુનિયર છે, પણ હાસ્ય કલાકાર છે, લેખક છે, એક્ટર છે, કેટલું વાંદરી પાનું છે, ગમે ત્યાં લાગે બોલો. હા, એટલે મિલન ત્રિવેદીને એકવાર જોરદાર તાળીના ગડગડાટ બતાવો. હા, કેમ કે અહીંયા જો એવો વર્ગ બેઠો છે કે જેના લગ્ન જીવનને 5 વર્ષ થયા, એવો વર્ગ બે બેઠો છે કે જેના લગ્ન જીવનને 50-60 વર્ષ થઈ ગયા. બોલો, 60 તો થઈ ગયા. પરિમલ દાદા કેટલા થયા? 60 ઉપર. હા, પણ એક કહી દઉં, ચોખવટ કરી દઉં, તમારા લગ્ન જીવનને 5 વર્ષ થયા હોય તો ભલે, તમારા લગ્ન જીવનને 50 વર્ષ થયા હોય તો ભલે, તમારા લગ્ન જીવનમાં એક ઘટના બની હોય જ હોય. કઈ કહું હું સાચો હોય તો છેલ્લે સુધી તાળીઓનું સમર્થન જોશે. ખરેખર બનેલી ઘટના કહું. દરેક પતિએ એની પત્નીને જીવનમાં એકવાર એમ કીધું જ છે કે તારા બુદ્ધિ નથી. એ તો તમે એજ્યુકેટેડ છે એટલે એમ કે તારામાં તો સેન્સ જ નથી. તઈ નો કહેતા. જેટલા પરણેલા પુરુષો ને કલાકાર તરીકે વિનંતી છે કે તમે તમારી પત્નીને એમ કહેતા નહીં કે એનામાં બુદ્ધિ નથી. આ બેનો આગળ બુદ્ધિ છે, પૈસા છે, પતિ ના હોય ત્યાં સુધી પોતાના ન વાપરે. એમ માનો છો બુદ્ધિ નથી? હે, આપણે દરેક કપડા પહેરે બેનો રૂપાળા લાગે. જીન્સ આપણું બેનો પહેરે રૂપાળા લાગે, ટી શર્ટ આપણું બેનો પહેરે રૂપાળા લાગે, કોટ આપણો બેનો પહેરે રૂપાળા લાગે, કોટી આપણી બેનો પહેરે રૂપાળા લાગે, ટોપી આપણી બેનો પહેરે રૂપાળા લાગે. બેનોનું એક કપડું પહેરીને તમે નીકળો, જાજો માર્કેટિંગ યાર્ડમાં, મારે ઘઉં લેવા છે એમ કે ટોલ નાકે વયા જાઓ. પ્રતાપદાસજી બેઠા હોય ને એટલે કહું, ક્યારેક છે ને અત્યારે નો ડાઉટ કલાકારો એટલા આવી ગયા છે, કંઈક આપણને આશ્ચર્ય થાય. અમુક ગાયકો જે હારા ગીતો ગાઈ ગયા હોય. હમણાં આપણે શ્રી બાબુ મોરબની થનગાટકર ગાઈ અદ્ભુત લોકસંગીતોને હાચવવા માટે આ ચારણો બારોટો એ બહુ આ જેમ કર્મકાંડ હાચવવા માટે બ્રાહ્મણો એની જિંદગી ખર્ચી દીધી હોય સાહેબ, એમ જિંદગી ખર્ચી દીધી હે. પણ એ સારા ગીત ગવાઈ ગયા ને અત્યારે પછી અમુક લેડીઝ કલાકારો આવે છે. હમણાં એક લગ્ન ગીત લેડીઝ કલાકાર ગાતા હતા, બેની તમે ડાયા થઈને રેજો, એનું છૂટું થઈ ગયું હતું. આ તો તમે ડાયા થયા હો તો, પણ મૂડી ડાયા થયા હોય એમાં પાછા ગુડાણા હોય. હમણાં જ મેં એક ગીત સાંભળ્યું, એક બેન આવ્યા હતા ને એ પાછા ચાપુ ગાતા હતા. આમ ચાપુ ગઈ ને એ બહુ કહેવાય એમ. કેમ કે આમ કયો ને બાર ગાવે બોલી બદલે, તરોવર બદલે શાખા, બુઢાપણમાં કેસ બદલે, પણ લખન નો બદલે લાખા. આપણે આખા સૌરાષ્ટ્રને તમે લઈ લો એટલે સૌરાષ્ટ્રમાં ગુજરાતી ભાષા બોલાય છે, પણ બોલી બધાની જુદી જુદી છે. તમે અહીંયા ઝાલાવાડમાં આવો, કાકી માસી પાકી ગયો નાખ દો એટલે ઝાલાવાડી થઈ જાય. કાઈકી માઈસી પાઈકી ઝાલાવાડી. તમે અમારે જામનગર જિલ્લામાં આવો, અમારે સ તો છે જ નહીં. આ 3 સ બોલે, અમારે એકઈ નહીં. કેમ છે તો કે સારું છે. જુનાગઢ જાઓ એમ કે મિલનભાઈ ભેગા થયા હતા, અહીંયા એમ કે મિલનભાઈ ભૂટકી ગયા. એમ દરેકની બોલી અલગ છે. ઈ બેને જે ચાબુ ગાયું ઓલું એક બહુ સરસ ગીત છે, કાજલ મેહરિયાએ ગાયું, યાની ફરમાઈશ છે એટલે કદું. પણ ઈ ઓહો જગદીશભાઈ બેને ગાયું છે.
એક્શન કરતા કરતા પાછા શું કરું હું વાત તમારી વારી બમી ગયો બોયલા નહીં હોઠોથી પણ આંખોથી કઈ ગયા મારા રે હોઠોની હસી મારી જોરે તમે મારા દિલમાં ના તમે મારા દિલમાં ભૂલી ગયા દિલ આમ નો આમ હોય કે તમે મારા દિલ ના તમે મારા દિલ ગરબા કેવા ગવાતા ગરબા એટલે ગો એટલે ગાવું ર એટલે રમવું બા એટલે માં આગળ ગાઈને રમવું અને ગરબા કહેવાય અત્યારે ડિસ્કો ગરબા લુગડા ફાટી જતા સુધી નાચતા જ હોય છે હો તે રાધનપુરની બાજુમાં ભાભર મારો કાર્યક્રમ ને એક બેન આવ્યા મારે ગરબો ગાવું છે મેં કીધું ગાવું અને બેને ફિલ્મી ધૂન પર ગરબો ઉપાડ્યો મને તો ધનુર ઉપડી ગયો ઉપાડ કર્યો ચોટીલામાં જાશું મજા મુંડને કેશું મારા દુશ્મનોને કરી નાખજે માડી ખલા બહુ ગવાય હા તમારે પાકું કરવું છે ચોટીલામાં જાશું મજા મુંડને કહેશું મારા દુશ્મનોને કરી નાખજે માડી ખલા એમાં હવે મારી પાસે 3 મિનિટ જ રહી છે હાથ પૂરી થઈ ગઈ હવે એમાં ઈડનને એટેક આવી ગયો ગુજરી ગયા પછી ખબર પડી એનો દુશ્મન એના પહેલા જઈને ગાયબ હતો અગર આપણા જી ગામમાં ની માલમાં 10 વર્ષની દીકરીઓ જેથી નવલા નવ નોરતામાં ફરતી ગરબે ને ફરતી રાહડા રમતી હોય અને તઈએ ક્યાં આટલી બધી રીધમ હતી સાહેબ એક હાર્મોનિયમ ને દોકળ ઉપર જે ગરબા રમાતા ઈ કેવી ગરબા કે તું કાડીને કલ્યાણી મોરી માં જ્યાં જો ત્યાં જોગ માયા તું કાડીને કલ્યાણી મોરી માં જ્યાં જો ત્યાં જોગ માયા આ ગરબા હોય જ ગયા બોલો અને યોગ્ય કલાકાર યોગ્ય ઓડિયન્સમાં રજૂ ન થાય તોય દુઃખી બહુ થાય કોવિડ પહેલા મોરારી બાપુએ જોડિયામાં મહેંદી હસન સાહેબ જ્યારે જીવતા મહેંદી હસન સાહેબને તેડાવેલા હવે તો કેવા સોફ્ટ ગાયક ગઝલ ગાતા ગઝલ સોફ્ટ ગઝલ ગાયો હાવ હવે જોડિયામાં કોકે કીધું પાકિસ્તાનથી મહેંદી હસન સાહેબ આવે ઈ કોઈ ઓળખે નહીં તે જોડિયાના આજુબાજુની બાયું છોકરા લઈને ભોગી ગયું કે કોક પાકિસ્તાનથી ભજની કાયો છે જો યોગ્ય કલાકાર યોગ્ય ઓડિયન્સમાં રજૂ ન થાય દુઃખી કેવા થાય હવે મહેંદી હસન સાહેબ આપણે ઠટ ઓડિયન્સ હો ગામડાની અને મહેંદી હસન સાહેબે પહેલી જ ગઝલ ઉપાડી કે પત્તા પત્તા બોટા બોટા હાલ હમારા જાને પત્તા 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 મહેંદી હસન સાહેબે 3-4 વાર પત્તા પત્તા કીધું ને તો બાયું છોકરા લઈને ભાઈ ગયું કે આ તો મોંમાં જુગારની વાતો કરે છે આ યોગ્ય કલાકાર યોગ્ય ઓડિયન્સમાં રજૂ ન થયો એટલે પણ મૂળ વાત ઉપર હું આવી જાઉં બહેનોને વિનંતી કે સાહેબ બુદ્ધિની પરાકાષ્ઠા બહેનોની ઈ કહેવાય કે છેલ્લે બાપાનો લેખો વૈતો તો ઈ પ્લાજો કરી પહેર્યો આ બુદ્ધિ વિનાનું આવે બેનોમાં બુદ્ધિ છે એના 2 દાખલા આપું 2 દાખલા હમણાં એક બેનને બજારમાં ભેગા થયા એ ગયા લીધો તો દેખાતી જ નથી અને તારી આંખો એટલી બધી લાલ કામ એ કે તાર ભાઈ મજા નથી રહેતી ને તો ઉજાગરા થાય તો કે એટલે ઉજાગરા કરાય નર્સ રાખી લે એ કે એટલે તો થાય છે અને આપણે માંદા પડીએ તો લખણ ખોટા હોય
આ બુદ્ધિ વિનાના ઉજાગરા કરે છે. દાખલો બીજો. અમારી બાજુમાં એક પતિ પત્ની રહે છે. બોલો, એની ઘરવાળી બધા કામ કરાવે. અમારી બાજુમાં બે પતિ અમારી બાજુમાં બે પતિ પત્ની અમારી બાજુમાં બે પતિ પત્ની રહે છે. તો એની ઘરવાળી ભાઈ બધું કામ કરાવે. હાલે પોતા કર, હાલે વાસણ કર, હાલે ફલાણું કર, હાલે ઢીકડું. 15 વર્ષ ઓલાને બોલો કામ કરાવ્યું. એમાં એક દી ઓલી હવારે ઉઠી, હાલે ચા મોક. ઈ ચા મૂકી તો નાનો મગજનો બાટલો ફાટી ગયો. 15 વર્ષ થયા તને સહન કરું છું, હવે મારાથી સહન નથી થતું. ત્રીજા મકાનમાં વકીલ રહેવા આવ્યા છે, હમણાં સલાહ લઈને તારી હારે છૂટા છેડા એમ કરી ગયો. 10 મિનિટમાં આવીને ચા બનાવવા માંડ્યો. આદુ નાખ આદુ. એની ઘરવાળી કે શું થયું? ઈ કે વકીલે લુગડા ધોતા હતા. હવે આમાં આખા ઘાણવા દાજી ગયા છે. આ બુદ્ધિ વિનાનું આવે. દાખલો છેલ્લો. અમારી બાજુમાં એક પતિ પત્ની રહે છે ને એમાં જમીની લોકો બેઠા હતા. એમાં પત્નીએ વાતની શરૂઆત કરી. હાંભળું. પેલા હાંભળું કહેતા, પેલા પતિનું નામ ન લેતા, એમ કહેતા અમારે ઈ કક્કામાંથી ઈ શબ્દ પસંદ કર્યો. જી બેને ઈ શબ્દ પસંદ કર્યો. ઈ બેન કેટલા બુદ્ધિજીવી હશે. ઈ એટલે ઈશ્વર. મારો પતિ મારા માટે ઈશ્વર છે. ઈ પસંદ કર્યો. બોલો, ઢ કર્યો હતો. કેવું લાગે તમારે ઢ પ્રોગ્રામમાં ગયા છે? આજે જ અમારે ઢ રિટાયર થયા. કેવું લાગે? હણા ફેણ હોતો. અને પછી બેનોમાં સુધારો થોડોક આવ્યો. પછી ઈ નો કહેતા, હાંભળું નો કહેતા. થોડોક ભણ્યા ને બેનો 10 સુધી ભણ્યા. અને પછી એના પતિને બોલાવવા માટે શું કહે ખબર? સાયકલના ટાયરમાં હવા નીકળી હોય ને એમ. એટલે ઓલાને ખબર પડી જાય કે આપણા તેડા આવ્યા. ચલો બોલાવ આયા હે, મુનિયાની માને બોલાયા હે. જય માતાજી. તી પછી મોલ્ડન બેનો આવ્યા. નામ બોલાવો. મને નામ થઈ ગયો. મારા લગ્ન થઈ ગયા, ભલે તમને ન લાગતા હોય, પણ હકીકત નામ મને નામથી. પેલા શરૂઆત 18 વર્ષ પહેલા મારા લગ્ન થયા. મને કે ગુણવંત. ગુણવંતને ડોઈલમાં ભરવો પડે. લગ્નના 5 વર્ષ થયા ને એટલે ટોન બદલો. ગુણા. અત્યારે 18 વર્ષ થયા. ગુણિયા. ગુણિયો ભાઈમર્સને પંપ મારતો હોય. વાઈસર ગયો છે. અને હવે તો હગાઈ થાય છે ને તો આઈ કઈ નો નામય નો કે મેરા ચકુલિયા, મેરા ગલુડિયા કે. હમણાં એક છોકરીની હગાઈ થઈ છે તે રાત્રે 11 વાગે વોટ્સએપમાં એના ફિયાન્સને મેસેજ કર્યો, શું કરે છે મારું ગલુડિયું? તો સામેથી મેસેજ આવ્યો, તારું ગલુડિયું હુઈ ગયું. ઈ કે તમે કોણ? કે હું ડાક્યો કુતરો. એના બાપા હતા. હા, એમાં બે પતિ પત્ની, એમાં પત્નીએ પતિને કીધું હાંભળું? તો કે શું? ઈ કે મેં એવું શાસ્ત્રમાં વાંચ્યું છે ને હાંભળું છે કે કોઈ પણ પુરુષ મરી જાય તો એને સ્વર્ગમાં અપસરા મળે. આ વાત સાચી? બોલો કે મળે, અપસરા જ મળે. તો કે તો પત્ની મરી જાય એને શું મળે? ઓલાને મગજ ઠેકાણે નહોતો. ઈ કે વાંદરું. બેનને કેટલો ગુસ્સો આવે, પણ બેન ગુસ્સે ન થયા. એને બુદ્ધિનો ઉપયોગ શરૂ કર્યો. ઈ કે પુરુષ કેટલા નસીબદાર નહીં, એને વાંય અપસરા ને આયા અપસરા. અમારે તો વાંદરું આયા વાંદરું વાંદરા કરી દે છે. ઈ બેનો છે. પણ સ્ત્રીમાં તાકાત છે, કારણ કે એનો ત્યાગ છે. સાહેબ, અહીં આટલા બધા ચમરબંધી પુરુષ બેઠા છો, તમારા બેડરૂમનું ઓસીકું બદલી જાય ને તો તમને નીંદર નથી આવતી. પણ બહેનોને ધન્યવાદ દેવાય, એના બાપનું ઘર છોડી સસરાના ઘરમાં સંસ્કાર રૂપી દીવો કરી શકે. આ ત્યાગ માત્ર ને માત્ર બહેનો કરી શકે. એટલે ખબરદાર છે, તમે તમારી પત્નીને એમ કહેતા જ નહીં કે એના બુદ્ધિ નથી. બરોબર ને બહેનો? તો તમારું સાંભળો,
હવે પુરુષમાં હિંમત હશે તાળી ઉપાડશે. ઉતાવળા તો થાવમાં કેવા તો દ્યો હતી. હા, તમારા લગ્ન જીવનને 5 વર્ષ થયા હોય તો ભલે, તમારા લગ્ન જીવનને 50 વર્ષ થયા હોય તો ભલે, તમારા લગ્ન જીવનમાં બીજી ઘટના બની હોય ને બની જ હોય. કઈ કહું, દરેક પત્નીએ એના પતિને જીવનમાં એકવાર એમ કીધું જ હશે કે તમને કઈ ખબર પડતી નથી. એક જ ભાઈ હિંમતવાળા હતા. પુરુષની કઠણાઈ તો જુઓ. 18 વર્ષનો હોય ત્યાં સુધી એને બાપા કે તમને કઈ ખબર ન પડે. લગ્ન થાય ઘરવાળીઓ એમ કે તમને કઈ ખબર ન પડે. ઘઈટા થાય છોકરા એમ કે તમને કઈ ખબર ન પડે. તો આને કઈ ખબર પડશે? એમ બહેનોને વિનંતી છે, તમે તમારા પતિને એમ કહેતા નહીં કે એને કઈ ખબર નથી પડતી. આ નહોતી ખબર પડી ને એટલે અહીંયા આવ્યા હતા. આજે મેરે યાર શાદી કરતા હતા. નકર એને પેલા ખબર જ હતી કે આ જગતમાં 2 જણ સુખી છે, કુંવારા ભાઈઓ ને પરણેલા બહેનો. બાકી તો હપ્તામાંથી નવરા જ નથી થતા. એટલે જે સમય મર્યાદા છે એની સાથે હાલવાનું છે. એટલા શિવરાત્રી મેળો એમાં હું ફરમાઈશ કરશું 2-4 દી રોકાવાનું થાય. અને આ વખતે હું કુંભના મેળામાં ગયો તો હું જેમ તેમ નથી કાંઈ. એમ તો હું જેમ તેમ કલાકાર નથી. ભલે હું મોકળી દેશ ફરી એવું બોલો ઇંગ્લિશ મીનાનો યા કરીને કરી જાવ કોકની મારે હલવાય સામે વાળો હલવાય. આપણે શું, પણ અમુક વસ્તુ છે એની જાતે કરો ને તો જ હારી. કાઠિયાવાડનો એક દુઓ છે, ખેતી પાતી વિનંતી અરુ પીઠન કી ખંજવાળ. ખેતી પાતી વિનંતી અરુ પીઠન કી ખંજવાળ. એતા નહીં પર હથડે હો તો આપ કરન મે સાર. ખેતી તમે જાતે કરો ને તો જ સફળ થાવ. નકર તમે હાથી રાખો, હાથી કહેતા ખેત મજૂર. हाथी राखो એટલે હાથીને પૂછો પાવડો ક્યાં હે તો કે કોદારી પાસે. કોદારી ક્યાં હે તો કે પાવડા પાસે. બે ક્યાં હે તો કે પાસે. આ તમને ખેતી કરીને ન્યાય ન કરતી. ખેતી પાતી કેતા પત્ર વ્યવહાર જાતે કરવો પડે. એમાં કોક હવે આપણી હગાઈ થઈ હોય ને ઘરવાળીને પત્ર લખવાનો હોય, ભાઈબંધ લખે ને ઈ પ્રિય લખે તો ઈ કોની પ્રિય થઈ? પત્ર વ્યવહાર જાતે લખવો પડે. ખેતી પાતી વિનંતી કરવા જવું હોય તો તમારે જ જવું પડે. અને અરુ પીઠન કી ખંજવાળ. વાહામાં ખંજવાળ આવે ને વાહામાં તો ઈ મુકેશ અંબાણીને આવે ને તો માણો ન રખાય. નકર ખંજોળ ક્યાં આવતો હોય ને ઓલો કહતો ક્યાં હોય. એના માટે માણો ન થાય, જાતે જ ખંજોળવું પડે. એટલે કુંભના મેળામાં મને આ વખતે મિલનભાઈએ ચડાવ્યો. મને કે જાય ત્યાં સાધુ સંતો હોય, નાગા બાવા હોય, દર્શન કરી લે, બેડો પાર થઈ જાય, મોટો કલાકાર થઈ જઈશ. ભાઈડો તો ગયો અને ગંગામાં નાઈ અને નાગા બાવાને પગે લાગ્યો. મેં કીધું બાપુ આશીર્વાદ દો, મોટો કલાકાર થઈ જાવ. મન કે રડતું થાવ ને. મેં કીધું ખીજાવ છો શું? અમે ક્યાં તમારી હગાયું તોડાવી નાખી છે? આશીર્વાદ દો ને. મન કે વયો જાને, હું નાવા ગયો તો કપડા કોક ચોરી ગયું છે. પછી મને પરસેવો વળી ગયો. ભૂપેન્દ્રભાઈ પણ વાત હસવાની છે, પણ આપણા દેશની તાકાત કેટલી છે કે તમારા મારા કપડા ચોરાઈ જાય ને તો આ દેશ એને સંતનું બિરુદ આપી દે. ઈ ભારત દેશ છે સાહેબ. આપણા દેશની મજા જ આ છે. એટલે હિમલભાઈ જ્યારે બીજી ઇનિંગ શરૂ કરવા જઈ રહ્યા છે ત્યારે મહાદેવને અને માતાજીને પ્રાર્થના કરીએ કે આમને આમ તંદુરસ્ત રહીએ, હાલતા વીક બદલાવ્યા રાખે, હેરસ્ટાઇલ ચેન્જ કર્યા રાખે અને આમ ને આમ લહેર પાણી લાડવા કર્યા રાખે. એવી શુભેચ્છા સાથે તમે બધાએ શાંતિથી સાંભળ્યો. બધાનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.